રાજકોટમાં જંગલેશ્વર ડિમોલેશન મામલે ભોજન બાદ હવે પાણી અને મંડપના ખર્ચનો નવો વિવાદ સામે આવ્યો છે। અગાઉ 27 લાખ રૂપિયાના ભોજન બિલનો વિવાદ ચર્ચાયો હતો, જેમાં હવે 12,40,000 રૂપિયાનું મિનરલ વોટર અને 6,70,000 રૂપિયાનું મંડપ સર્વિસનું બિલ પણ સામેલ થતા કુલ ખર્ચ 46,31,652 રૂપિયાને પાર પહોંચ્યો છે। આ કામગીરીનો કોન્ટ્રાક્ટ ઉમિયા મંડપ સર્વિસને આપવામાં આવ્યો હતો। આશ્ચર્યની વાત તો એ છે કે સાંસ્કૃતિક વિભાગે આ બિલો હજી સુધી સ્ટેન્ડિંગ કમિટી કે પ્રજા સમક્ષ રજૂ કર્યા નથી। હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ બિલો પણ પાછલા બારણે પાસ કરી દેવાશે કે કમિટીમાં મંજૂર માટે આવશે। સંવાદદાતા રવિ મોટવાણી લાઈવ જોડાઈ ગયા છે। રવિ, ડિમોલેશન જંગલેશ્વર વિસ્તારમાં જે થયું હતું તે મામલે હવે જે બિલો પાસ કરાવવા માટેની મસમોટી રકમ બહાર આવી છે, તેમાં ભ્રષ્ટાચારના ક્યાંક ને ક્યાંક અત્યારે તો એંધાણ વર્તાઈ રહ્યા છે। શું છે આખો આ મામલો? જી સંજીવની, જરૂરથી જણાવી દઉં, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે જંગલેશ્વરમાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું ત્યારબાદના હવે જે બિલો છે તેણે વિવાદ સર્જ્યું છે। આ મામલે જ આપણી સાથે પૂર્વ કોર્પોરેટર ડેપ્યુટી મેયર વિનુભાઈ ગવા છે, તેમની પાસેથી જ આખી વાત જાણવાનો પ્રયાસ કર્યો। વિનુભાઈ, આ ડિમોલેશન થયું ત્યારે તમે સત્તા પાર્ટી સાથે જોડાયેલા હતા, હજી સત્તા પાર્ટી સાથે શું કહેશો આ બિલને લઈને? હજી આ 87 લાખનું બિલ બનાવ્યું છે, એ બિલ તદ્દન ખોટું બિલ છે। આટલો બધો ખર્ચો થાય જ નહીં, પહેલી વાત તો એ બરાબર। બધાય સંસ્થાઓવાળા ત્યાં દેવા જતા હતા અને મારી પોતાની સંસ્થા પર મારાથી એવા ગ્રુપ અમે 3 દી સુધી 40,000 પેકેટ બનાવ્યા, ફૂડ પેકેટ। એમાં એક દી થેપલા, દહીં, સંભાર અને છાશ, બીજે દી ગાંઠિયા, દહીં અને છાશ, ત્રીજે દી પૌવા અને છાશ ને ઠંડુ। તો એટલા પેકેટ અમે બનાવ્યા હતા, અન્ય સંસ્થાઓ બનાવતા હતા। તો આટલો બધો અમારે તેથી અમારે 5.5 લાખનો ખર્ચો થયો હોય તો આમાં આટલો બધો ક્યાં ખર્ચો થયો હોય? તો ચૂંટણીનો સમયગાળામાં 2 મહિના વહી ગયા એટલે આ અધિકારી આ વાકાણીને ખોટા બિલ બનાવ્યા છે। બાકી આટલા બિલ થાય જ નહીં, આટલું બિલ હોય જ નહીં। અને અધિકારી ક્યાં બધા ત્યાં નાસ્તો કરવા બેસી જ જતા હતા કે એટલો બિલ થાય? એ ખોટી વાત છે, કારણ કે આની તપાસ, હકીકત તપાસ આની કરવી જોઈએ। આની કમિશનરને તપાસ કરીને વિજિલન્સને દઈને આને વાકાણીને ખરેખર સસ્પેન્ડ કર્યો એટલે આવા ખોટા બિલ મેકતો બંધ થઈ જાય। પાણીનું બી 12 લાખ ને અને મંડપનું 6,70,000। પાણીનું જે બિલ છે બરાબર, એ 3 રૂપિયાની બોટલ આવે છે। એ રાજકોટની સંસ્થાઓને બોટલ બનાવતા એને એમનું કીધું તો એમનું પાર। આને એવું ક્યાં કરવાનું બેન? કહેવાય ને, કોઈ કોર્પોરેટરને કહેવાય, કોઈ અધિકારીઓને કહેવાય, ગમે એને કહેવાય, કોઈ આગેવાનોને કહેવાય, આ જે બોટલ બનાવે છે એ બિચારા એમનું પાણી પાય આવી આપણી સંસ્થા જંગલેશનમાં ડિમોલેશનમાં કીધું તો એમનું પાણીની બોટલો દઈ જાત। અને આની અમે સંસ્થાઓ તો બધી પાતી હતી, બીજી સંસ્થાઓ પાતી હતી, અને 10% અધિકારી તેના પોતાના શીશા લઈને આવતા હતા। તો 12 લાખનું બિલ આને ખોટું જ બનાવ્યું એવું સાબિત થાય ને। ચા 21 રૂપિયાની। હવે આ ડિમોલેશનમાં અમારે કોઠારીય રોડ ઉપર જો કીધું હોત ને અમને કોકને, કોઈ કોર્પોરેટ 16 નંબર, 17 નંબર, 14 નંબર, 18 નંબર, તો ચા 3 રૂપિયા મોલા દેત ને અડધા તેમનું મફત પાઈ દે। 21 રૂપિયાની ચા મળતી નથી રાજકોટ, સ્પેશિયલ કયો તો 20 લે છે। આ તો ચાના ખોટા બિલ બનાવ્યા છે, આવું કંઈ છે જ નહીં। કારણ કે 3 રૂપિયાની ચા, જનરલ ચા જોતી 3 રૂપિયાની ચા આવે, અને આટલી ચા પીવા જ પહેલાં તો તડકો ને ગરમી હતી એટલે ઠંડુ જ માગતા હતા। ચા કોઈ પીતા બંધાણી હોય 5 પછી 500 જણા પીતા જ ભલે, બાકી આવી કંઈ હતું નહીં। અને બધાય ઓલા ભાઈ અધિકારીઓ જેટલા છે, કલેક્ટરના, મામલતદારના, પોલીસ ખાતાના, એ બધાએ હવોની વ્યવસ્થા કરી હતી। આને એક જ કરી તેવું થોડી છે, આ બધાય વ્યવસ્થા કરીને બધાય દેતા, અન્ય સંસ્થાઓ વરાઈ દેતા હતા। આ તો આને 2 ગાળો સમયગાળો હોઈ ગયો ચૂંટણીમાં એટલે ખોટા બિલ મેકા, મૂળ વાત આવે, મંજૂર થઈ જાય ગરકાવી દેવું, ન થાય તો હાંસું ખોટું કરીને હાંકી નાખવાનું, વાત પૂરી। કોણે ભ્રષ્ટાચાર કર્યો? વાકાણીએ કોણે કર્યો હોય? વાકાણીએ બિલ મેક્યો તેને જ કર્યો હોય ને, બીજા કોણે કર્યો? એટલે જ હું કહું છું કે આની વિજિલન્સ તપાસ બિહારની કમિશનર રસ લઈને આને સસ્પેન્ડ કરવો જોઈએ। કારણ કે આવું આણે કેટલું કર્યું છે, કારણ કે આવું ઘણું કર્યું છે। અને આરોગ્યમાં 24 કલાક દવાખાનાની મંજૂરી આપી દીધી છે સરકારે, એની મશીનરી આવી ગઈ છે, એના ડૉક્ટર ભરાઈ ગયા છે। એક મારા દીકરાએ ચાલુ નથી કરી, એક 24 કલાક દવાખાનું ચાલુ નથી। આ હાવ ખોટીનો છે, એટલે હું એટલે જ કહું છું કે આને સસ્પેન્ડ કરવો જરૂરી છે। આમાં પદાધિકારીઓ મળેલા છે? પદાધિકારી કે જૂના કોઈ ભલે, નવા જ કાંઈ હાલવા દે એમ નથી, મને એવું ખબર, એ બધા મારા જેવા નવા કોઈનું નહીં હાલવા દે, એટલે તો આ અટકાયું બિલ, નકર તો મંજૂર ન કરી દીધું। આ વાકાણીના 87નું બિલ મંજૂર કરી દીધું હોત ને 87 લાખનું, તો તમારું પત્રકારનું 18નું બીજું આવત। આ 87ની ઓલા ખાઈ ગયા ને 18ની આવડે આ ખાઈ ગયા। આ તો હવે ખબર પડી ગઈ એટલે કે પત્રકાર ખાઈ ગયો, પત્રકાર ફાંકી નથી ખાઈ શકતો, એ હું ત્યાં ખાઈ જતો કાજુ કતી બટકું માન ખાય, અટન ડાયાબિટીસ વર જ છે, એ ક્યાં ત્યાં આવડા મોટા કોલા ઢેફલા ખાઈ જાય? ની ખોટી વાત છે બધી।
શું કાર્યવાહી થવી જોઈએ, કેવી રીતે? હું હજી કહું છું, કમિશનરને અંગત રસ લઈને આને વિજિલન્સ તપાસ બેહારી આને સસ્પેન્ડ કરવો જોઈએ, વાકાણીને સસ્પેન્ડ કરવો જોઈએ, મને એટલી ખબર પડે છે. તો ઉપરના ઉચ્ચ અધિકારીઓને કંઈક અધિકારીઓને નથી ખબર? ઉપરના અધિકારીઓ એટલે આઈના જ છે, આઈના જ છે. કમિશનરને તો ખબર છે, મીડિયા દ્વારા એની બધી ખબર ન હોય, વ્હીલ ગયું હોય કમિશનર પાસે ગયું હોય એને નો ખબર જ હોય ને. કમિશનરને જોઈન કરવું જોઈએ ને. અને પદાધિકારી ઉપલા પદાધિકારીમાં કોણ નવા આવ્યા જ છે, બીજા ક્યાં કોઈ છે? એને ખબર પડી એટલે બિલ અટકાયું છે, નકર ક્યાં અટકાવવાનું હતું? એટલે બિલ અટકાયું છે. તો તમે કેટલી સેવા કરી, કેટલા ફૂડ પેકેટ આપ્યા? અમે 40,000 3 દીમાં આપ્યા, 5.5 લાખનો ખર્ચોથી અમારા પરમારથી ગ્રુપને અહીં નવનીત હોલમાં જ બનાવતા હતા. અહીં નવનીત હોલમાં, એટલે તમને ખબર છે કે એટલો બધો ખર્ચો ન થાય. 3 દીનો જો અમારે એટલો થયો, આને ક્યાંથી 27 લાખનો થયો હોય? તમે જમવા ગયા હતા ક્યાં? અહીંયા ડિમોલેશન વખતે ક્યાંય? અમે ત્યાં થોડા જમવા, અમને બોલાવ્યો તો તમને ખબર પડી જાય. અમારે તો અહીંયા આ બનાવતું, તમે અહીંયા આખા ગામને જમાડતા, આ નવનીત હોલમાં જ બનાવતા. અમે સંસ્થાઓ, અમે થોડા સંસ્થાઓનું કોર્પોરેશન કે મેં 3 વર્ષ કોઈ પાણી નથી પીધું કોર્પોરેશન, હું ત્યાં થોડો જમવા જાઉં. જી સંજીવની, આ જે કોર્પોરેટર પૂર્વ કોર્પોરેટર કહી રહ્યા છે કે ભ્રષ્ટાચાર થયો છે, યોગ્ય તપાસ થાય, જેની પર સંડોવણીઓ તેની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ તેવી માંગ કરી રહ્યા છે. જી સંજીવની. રવિ, સમગ્ર માહિતી બાબતે